એનું મોઢાનું એક્સપ્રેશન જોવા આરસ સાન પીઓ લીધા બધાય પછી તરબૂચ કાલ લીધા હતી એ સાઈડ બપોર ખાધું હતું. હેલો મિત્રો, સીતારામ. કેમ છે બધા મજામાં? આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. વાગ્યા 7:30 વાર હે ફરિયામાં વાળતી વેદ ઉઠો દે ને હુવરાવે જો પાછી હેઠી આવી દિનેશ હિસકાવે માંડ ઘોડિયામાં હૂતો ને દિનેશ હિસકાવે ને ચટચટ નાખે દા વાહિંદાને ઘરે પાછો ઉઠે તો કંઈ નહીં કરવા દે. એ લેવા તો ડિસ્કો કર કા લઈને જાઉં વેત તારે તો તડકો લાગે ને no tore હવે આરામ સાયા hey અહીં જો હરખી કર વેદાય રમે ને ફુવારાની ગાડી કરી દીધી. મીન માઈ ખાઈ લીધું ને બાપુજી જા ખાવા આતા ઝાકર કઈ નતું આવ્યું. તડકો મોડો નીકળ્યો. હા હાલા તું બોલતો થાય વાતું કર ગીત ગાય આમ બેહોની નાખવા આવી હતી ત્યાં નાખ્યું બેહોની. આજ મકાઈ વધારે વાઢી કાલે. હા પછી મકાઈ મોટી મોટી હે ને વાઢી વધારે થી ખાવા ધ્રવ કરે ને ખાહા. એ પહેલાં એટલી એક નિરણ થઈ ને પાછી બીજી વખતે એટલી થઈ. માની હતી એક દી કે માપીને હાલો છે ને મકાઈ ન કહે કે વાઢે આવા અલગ છે પોદરા કર્યા રાખે તો પોદરા ભેળીને કરે કે ખાતર થાય કે આજે ભેળું પોદરા મૂકા રાખે. મલક મકાઈ તો 2 ભારીઓ થઈને કે 1.5 ભારી થાય ઠાવક્યું પેટ ભરે ને ખાય ભરપૂર. ને આગળ બાપુજી ખાવા બેઠા. હા દિનેશને તો ખાવું નથી. ઓલું લેતો હોય બ્રશ એ ગામમાં ગાય ને બાપુજી ખાઈ લે પછી ભાત ઠામ વિસરાઈ જાય. પછી કાલે લુગડા ધોયા હતા એ હકલાને મૂકવા કબાટ હેરખો કરવો લુવો કરવો બારીથી ધૂળ આવે તે હાવ કર્યું એવું કંઈ રાવા ન દે રૂમમાં. પાછો પવન એવો હે બારીમાંથી ધૂળ ગીરાવે બહાર ખોલ બંધ થાય ઓલું રવેશનો. પાછા બાર બીજા હે બધામાં અંદર એમાં ખાસા હે કે ત્યાંથી ધૂળ ઘરે આવે. સંજવારી પોતું જે કર્યું હોય 2 કલાક હાલામાં રે પાછું હતું એવું ને એવું થઈ જાય કંઈ દેખાય નહીં. આ ખડે જો મોટું થગું ઓલી કોરા ખૂટિયા બાઠા તે ઝીણકું હે ના અસલ મોટું હે. માં કહેતા એક દી કે હક પારી મકાઈ ને પછી વેદ પડવું ખડ નાખવું. ભારે તો ઠેકડા મારતા આવડે હમણાં.
ફોન લીધો ને વિડીયો ચાલુ કર્યો એટલે વેત કે મારો જ બોલર પાસે કઈ નહીં. હાલો હાલો બ્રશ લે લે તો તું રે મોજા તું રે બ્રે મોમાનો ના ખાય. સાન પીએ લીધા બધાય પછી તરબૂચ કાઢી લીધા હતી. એ સાઈડ બપોર ખાધું માં કે તાર ખાવું હોય તો મેન દિનેશ વેદી આગળ ખાધું હતું તા મીઠું. બાજરો વીકવો લોટ દરવો હતી દળનું દરવું ભીંડાને હિયાક કરવું તો કે ફર્યું વારલા પછી હિયાક કરા પાછો વેદ રીએ ને વારવા દે ને રેડું ઉપાડે કે વારલા અટાણા ફર્યું. આમ પાંદડા હવે પથરાઈ ગયા ખાઈ મામલામાં. આજ વધારે હે કાલે એટલા નહોતા પછી હવારી કંઈ પુગાય નહીં વારવામાં. 5:30 થયા ને શીખાય ભીંડાને હિયાક નાખ્યું ઢોરની પાણી ને બધું કર્યું. રોટલા હેજ કરવાના રોટલી નથી લોટની કંઈ બાંધવાની છે નહીં. હું આવી આ મકાઈ વાઢવા આજ તો કટર આવ્યું હતું સામેથી વેદ કારનો જોતો કટલો કરતો હતો. હા કીધું હવે વાઢવા હજે તો કોઈ બોલતા નથી કંઈ. આજ તો ગરમી એવી થાય હવે ઝાકર કે કંઈ આવી નથી નકો હમણાં તો આવતી કંઈ દેખાતું નહીં હવે પાણી પડતા ટપ ટપ ઝાડવામાંથી. આજ તો જરાય નથી આવી ઝાકળ. એ ટાઈટ જેવું લાગતું હતું ટાઈટ લાગતી હતી પણ અટાણાવાળા ગરમી થાય. કટરના આવે ઘઉં ઓલા તો વઢાતા તો અવાજ સંભળાય એમાં બધા હરગાવતા હરગાવી દીધા કરતા ધવાડાય દેખાય એવું કામ ચાલુ બધા ઘઉંનું. દિનેશને મકાઈ નાખવાનું બર પડે. આરા થાય ને નાખવાની હા જઈને મોઢાનું એક્સપ્રેશન જોવો આરસ. ગાડી બનાવેલી અહીં જો તમને કા એક ગાડી બનાવેલી ગાડી ભરે ને જવા દેવાની. હા જાઓ પાણી પીતા આવો. ના જાઓ જાઓ પીતા આવો. કામ બધું થયું. સા દૂધ ને ઠામ આગળ હતા આજ બાજરો દઈરો તો એના બે હતા રોટલા કરવાના હે ઘડીક રેન કરવા પછી તો અંધારા થવામાં વાર લાગે. આજ તો ફાઇનલ મેચ હતી દિનેશની વેદની ઈશાન તો જોવા નહોતી મને કે હું ગામમાં જઈ હું કે નાના જોવા દઈએ તો કે ના કે ન જોવા દઈએ હું ગામમાં જોવા ને આવી કે તો તમારી મરજી. ઓલે ફેરે મેચ હતો તે દૂધ ગામમાં વ્યાગા જોવા પણ વેદની ઈશાદ રમતા હતા ટીવી જોઈ નહીં. ત્યાં બધા હોય હતી કે મજા આવે જોવાની તો જોવો બીજું કામ. તો ચાલો આજનો વ્લોગ હવે અહીંયા પૂરો કરા. ગમ્યો હોય તો બધા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ હવે કાલના નવા વ્લોગમાં. બાય બાય.